ઉર્મિલાજીને ચાન્સ આપ્યો છે. ઉર્મિલાજી નમસ્કાર, કેમ છો? મજામાં મજામાં. પહેલા તો ગુજરાતી મંચ પર આપનું ખૂબ ખૂબ વેલકમ છે. સ્વાગત છે. કેમ કે ગુજરાતીમાં તો આપને પહેલી વાર સાંભળ્યા છે, હિન્દીમાં તો ઘણી વાર સાંભળ્યા છે. પણ ના બહુ મજા આવે છે અને સૌથી સરસ તો એ થયું કે આ ગુજરાતી સેશન ફરીથી શરૂ થયું. કારણ કે સેંકડો પાર્ટિસિપન્ટ્સ ગુજરાતી બહુ કહેતા હતા કે તમે ચાલુ કરાવો. તો એ ચાલુ થયું છે અને હવે બધા જોડાય છે, સરસ રીતે કામ કરે છે. પણ આ ગુજરાતીમાં અત્યારે જે લોકો જોડાયેલા છે એ બધાને મારે એક વાત કહેવી છે, જે અત્યારે પાર્ટિસિપન્ટ છે, કે તમે ઓછામાં ઓછા 5 લોકોને કહો કે આ સેશન કરો. ઓછામાં ઓછા 5. તમારી પાસે કેટલા બધા ગ્રુપ હોય, આપણું ફેમિલી ગ્રુપ હોય, ટીચર્સનું ગ્રુપ હોય, ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય, કિટીનું ગ્રુપ હોય, તો એમાં બધા રીતે મેસેજ નાખીને વધુને વધુ લોકોને એટ્રેક્ટ કરો, વધુને વધુ લોકોને ઇન્વાઇટ કરો. કેમ કે આપણને જે મળ્યું છે ને એ આપણે એ વેચવાની ફરજ છે. કવિ મકરંદ દવે કહે છે ને કે ગમતું હોય તે અલ્યા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. તો આપણને જે ગમે છે એ બીજાને આપશું ને તો આપણા મન વધશે. એટલે ખાસ આજે મારે એ જ ખાસ કેવું હતું. બીજું મારું શેરિંગ હતું પણ એ પછી ગમે ત્યારે કરીશ. પણ આજે ખાસ આ લોકો બધાને હું કહેવા આવી છું કે ભાઈ તમે તો જોડાયેલા રહો, બીજાને પણ જોડો. વધુને વધુ લોકો આમાં લાભ લે ને વધુને વધુ લોકોની જિંદગી બદલાય, વધુને વધુ લોકો નવું જીવન જીવતા થાય. અને એમાં આપણે નિમિત્ત બનીએ તો એનાથી રૂડું શું હોય શકે? લોકો સાચું અને સારું જીવન જીવે વિશેષ બીજું શું હોય, રાઈટ? પણ તમે જ્યારે બોલતા હતા ત્યારે ઘણા બધા મિત્રોના ચહેરા પર સ્માઈલ હતી અને માથું હલાવીને હા કહેતા હતા. એટલે બધાએ તમને પ્રોમિસ આપ્યું છે, તમે તમારી જે વિનંતી છે અને પ્રાર્થના છે બધા સુધી પહોંચી ગઈ છે. થેન્ક યુ ઉર્મિલા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. યસ, નેક્સ્ટ.